પીજીવીસીએલની આગામી તારીખ 25 ફેબ્રુઆરી 2026ના રોજ મેગા ડિસકનેક્શન ડ્રાઇવનું આયોજન નિગમિત કચેરીની સીધી સૂચના મુજબ કરવામાં આવ્યું છે. પીજીવીસીએલની ભુજ વર્તુળ કચેરી હેઠળ આવતા ગ્રાહકોમાં રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગિક, ખેતીવાડી વિગેરે વીજ જોડાણોમાં મોટી રકમ ગ્રાહકો દ્વારા ભરપાઈ કરવાની બાકી છે. આ ડિસકનેક્શન ડ્રાઇવમાં આવતી ભુજ વર્તુળ કચેરી હેઠળની તમામ પેટા વિભાગીય કચેરીઓમાં ડ્રાઇવ સમયે બાકી વીજ બિલના લેણા ધરાવતા વીજ ગ્રાહકોના જોડાણનો પુરવઠો સ્થળ પર જ ડિસકનેક્ટ કરવામાં આવશે. વીજ તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ કાર્યવાહી દરમિયાન સ્થળ ઉપર કોઈપણ નાણાં સ્વીકારવામાં કે વસૂલવામાં આવશે નહીં. વીજ પુરવઠો કપાઈ ગયા પછી ગ્રાહકે સંબંધિત પેટા વિભાગીય કચેરીમાં જઈને 100% લેણાની રકમ ભરપાઈ કરવાની રહેશે. આ સાથે ગ્રાહકોએ નિયમ અનુસાર રી કનેક્શન ચાર્જ ભરી અને જરૂરી ઇકેવાયસી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે.